તો રાજકોટમાં ફરી વિદેશી વિદ્યાર્થીઓનો ત્રાસ સામે આવ્યો છે। મોરબી રોડ પર આવેલા રતનપર ગામમાં હંગામો મચાવ્યો। ગઈકાલે આફ્રિકન વિદ્યાર્થીઓ સાથે ગ્રામજનોને બબાલ થઈ। મારવાડી કોલેજમાં આફ્રિકન વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। રતનપર ગામમાં રૂમ ભાડે રાખી રહેતા આફ્રિકન વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો હતો। વિદ્યાર્થીઓ નશો અને દેહ વ્યાપાર કરતો હોવાનો લોકોનો આક્ષેપ છે। અગાઉ પણ ગ્રામજનો અને વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી। કોંગ્રેસ આગેવાનો સાથે સ્થાનિક પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા। અવારનવાર એ લોકો નશો કરી અને આપણી ભારતીય સંસ્કૃતિને ન સાજે એવા વસ્ત્રો પહેરીને આંટાફેરા કરે છે અને સ્થાનિક લોકો સાથે અવારનવાર ફાઇટ કરે છે। કાંઈ પણ વાતમાં ન હોય તો પણ સ્થાનિક લોકો સાથે બાથ ભીડે છે, બરાબર। તો સ્થાનિક લોકોને, ગ્રામવાસીઓને ખૂબ જ અનલિમિટેડ ત્રાસ છે। 700 થી 800 વિદેશી વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે। ગઈકાલે સાંજે મારવાડી યુનિવર્સિટીના આજુબાજુમાં આવેલા ગામ લોકોનો મારી સાથે સંપર્ક થયો, રજૂઆત થઈ કે આ લોકો અવારનવાર નશા કરી અને ખોટી રીતના ગ્રામજનોને હેરાનગત કરી રહ્યા છે। ગ્રુપમાં મેસેજ કરે કે ટોળે આવી જાય, રિક્ષાઓ ભરાઈને સામાન્ય ગ્રામજનોને મારે છે અને પોલીસ સ્ટેશને મેટર પહોંચે એટલે આખી વિદેશી ફોરેન અફેરની મેટર હોવાથી ગુના દાખલ નથી થતા। ક્યાંક ને ક્યાંક આ વિદેશી વિદ્યાર્થીઓને ખાનગી યુનિવર્સિટીઓ પોતાની ક્રેડિટ નેટની અંદર સારો રેન્ક મેળવવા માટે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટોને લઈ આવે છે, પણ આ વિદેશી વિદ્યાર્થીઓ અહીંયા અનૈતિક પ્રવૃત્તિઓ, નશાખોરી સેવનો અને અસામાજિક પ્રવૃત્તિઓ અહીંયા પૈસાની લાલચે આખા રાજકોટ અને સૌરાષ્ટ્રને ખબર છે। રાજકોટ મારવાડી યુનિવર્સિટીની આજુબાજુ રહેલા ગામડાઓની અંદર રેડ લાઇટ એરિયાઓ એ રીતના રોડ ઉપર આ વિદેશી વિદ્યાર્થીનીઓ રાતે ઊભી હોય છે। ત્યાં અવારનવાર આવા ઝઘડા તો થાય જ છે અને એ લોકો આપણા હિન્દુ તહેવાર દિવાળી છે, ધૂળેટી છે એ ઉજવી નથી શકતા। નકર ફટાકડા ફોડી તો એ મારામારી કરે, ના પાડે કે નહીં તમારે નહીં ઉજવવાના। એટલે આપણા ભારતમાં જે કે આપણે આફ્રિકાના જંગલમાં જે કાંઈ ખ્યાલ નથી આવતો અને ત્યાં રહેણાંક વિસ્તાર છે ને ત્યાં કોમર્શિયલ જેવો ઉપયોગ થાય છે। તો આમાં મહેસૂલ તંત્રએ તે આમાં યોગ્ય પગલાં લેવા જોઈએ તપાસ કરીને। આ સમસ્યા ઘણા 2 વર્ષથી છે છેલ્લા, અને અમારે બધાને ડરીને રહેવું પડે છે કે એ લોકો આવતા હોય તો અમારે શેરી ચેન્જ કરી લેવી પડે છે, કેમ કે પોલીસ આમાં એનું કાંઈ એના ઉપર એક્શન કાંઈ લેતી નથી અને ઉલટા અમારી ઉપર એક્શન આવે છે। અને ત્યાં દૂષણ બહુ જ છે, સ્ટુડન્ટનું દૂષણ બહુ જ છે અને બધાને ખબર છે આ વસ્તુની, તો પ્લીઝ સપોર્ટ કરો। એ બે, એક લેડીઝ ને એક જેન્ટ્સ, 2 લોકો હાલ્યા જતા હતા, પાછળ થઈને મારો મોબાઈલ લઈ લીધો જોટવીને। હું એની પાછળ ભાગ્યો, દોડીને ભાગ્યા, મારો ભાઈ પાછળ બાઇક લઈને દોડ્યો, એની પાસેથી મોબાઈલ લેવાની કોશિશ કરી તો એ કે તમે મારો વિડીયો ને ફોટો જ ઉતાર્યા। મેં મોબાઈલ ચેક કરી લ્યો, મોબાઈલ એને મને આપ્યો નહીં, એમાં મારી ફિંગરપ્રિન્ટ હતી। મેં એને મોબાઈલમાં ફિંગરપ્રિન્ટ આપીને મોબાઈલ ચેક કરાવડાવ્યો, મોબાઈલમાં કાંઈ હતું નહીં, સાદો કોલ ચાલુ હતો, એ ફોન કટ થઈ ગયો હતો। તો એની પાસે અમે મોબાઈલ માંગ્યો તો એ મારવા ઉપર ઉતરી ગયા અને હું મોબાઈલ ઝડપતો તો લેડીઝે પાછળથી આવીને મને આજે આંખમાં નહીં દેખાય છે માર્યું છે। અમે ગ્રામજનો સાથે મારામારી થઈ રહી છે, પરંતુ વારંવાર આ ઘટના બને છે।